જય માતાજી દોસ્તો, આજે હું આવી ગયો છું વરોનાના મેળે. તો ચાલો તમને ખોડિયાર માતાના દર્શન કરાવીએ અને પછી મેળો બતાવીએ. મંદિરના ગેટ બહાર જ દોસ્તો તમને અહીં માતાજીને ચઢાવવા માટે પ્રસાદી મળી રહેશે. તો આ છે ખોડિયાર માતાના મંદિરની અંદર જવા માટેનો મુખ્ય ગેટ. આજે માં ખોડિયારની આઠમ છે એટલે તમે અહીં કેટલી ભીડ છે એ જોઈ શકશો. તો દોસ્તો હું તમને ખોડિયાર માતાના દર્શન કરાવું છું, તમે ઘરે બેઠા માતાજીના દર્શન કરી લો. આ તળાવ એ ખોડિયાર માતાના એક્ઝેક્ટ મંદિરના પાછળના ભાગે આવેલું છે. માતાજીના દર્શન કરીને આપણે આવી ગયા છીએ મેળામાં ફરવા માટે. આ છે બહેનોની પહેલી પસંદ એટલે કે બંગડીઓ. ચાલો આ છોટા ભીમ ક્યાંથી આવ્યો મેળામાં? આ બાજુ ચકડોળ અને હોડીઓ ચાલુ છે. તમે કદી બેઠા છો કે નહીં ચકડોળમાં? કોમેન્ટ જરૂર કરજો. મેળામાં તમને નાના બાળકોને રમવા માટે રમકડા એ ઉપરાંત ઘર વપરાશને લગતી તમામ વસ્તુઓ મળી રહેશે. આજે છે આઠમ, તો આઠમના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો માં ખોડલના દર્શન માટે ઉમટ્યા છે. વરોનાના મેળે આવો અને ઘરે શેરડી ના લઈ જાઓ એવું તો બને જ નહીં. આ બાજુ ભારો તમે, આ બાજુ મોટી મોટી ચકડોળો તમને જોવા મળશે. તો કોણ કોણ આ સાલ વરોનાના મેળે આવ્યો તો કોમેન્ટમાં જય માં ખોડિયાર લખવાનું ના ભૂલતા.